ભારતીય ઋષિ પરંપરામાં બધા જ મનીષીઓ, ઋષિઓ, મહર્ષિઓ કે જે પણ કોઈ એક સ્તર સુધી પહોંચ્યા છે, ઉચ્ચ લેવલ સુધી, બધા જ મહાપુરુષોએ ધ્યાન અને યોગના અભ્યાસ ઉપર આધાર આપ્યો છે, મૂક્યો છે, ભાર મૂક્યો છે. તો એનો હેતુ એ છે કે માનવના મનમાં અતિશય વિક્ષિપ્તતા, એક જ વિચારની અંદર દ્રઢ થઈ રહેવાની ક્ષમતા માણસમાં ઓછી છે, અથવા તો એક જ વિચારનો જવાબ ગોતવા માટે જે તર્કમાં એમાં ઉતરવું પડે છે તો એના છેડા સુધી જઈ શકતો નથી, જેને લઈને યોગ્ય જવાબ વિચારમાંથી વળતો નથી પાછો, એટલે કે જીવન વ્યવસ્થિત થતું નથી. વિચાર જ વિક્ષિપ્ત છે તો જીવન કેવી રીતે વ્યવસ્થિત થાય? તો મન અને પ્રાણ, જ્યાં સુધી શરીરમાં પ્રાણના કંપનો અલગ અલગ જગ્યાએ ફોર્સ કરે છે, ધારો કે ઘડીક માથાના ડાબા ભાગમાં પ્રવાહ વહે છે, ઘડીક જમણા ભાગમાં વહે છે, ઘડીક પગમાં વહે છે, ઘડીક હાથમાં વહે છે, અમુક જગ્યાએ પ્રાણનો પ્રવાહ જેટલો જોતો છે એના કરતાં ઓછો છે તો દુખાવા થાય છે, અને જો વધી જાય છે તો વિચારો ઉપર ફોર્સ વધી જાય છે, જેથી લઈને વિચારો, પ્રાણનો અનબેલેન્સ વિચારોને અનબેલેન્સ કર્યા કરે છે, આપણી જીવનની સ્થિતિને અનબેલેન્સ કરે છે. તો આપણે આજે પ્રાણાયામની પ્રક્રિયાને થોડીક શીખીએ, સમજીએ, જેથી લઈને પ્રાણાયામની પ્રક્રિયા વ્યવસ્થિત થાય તો આપણું મન છે તેમાં સત્વગુણનો લેવલ છે એ વધી જાય, રજોગુણનું લેવલ છે એ ઓછું થાય. પ્રાણ વ્યવસ્થિત થાય એટલે મન એક જ સ્તરમાં વહે, આમ જે ઉછાળ મારતું હોય સમુદ્રની મોજાની જેમ એવડી સ્થિતિ લય પામે. સ્થિતિ લય પામે એટલે મન શાંત થાય, મન શાંત થાય એટલે રજોગુણનો પ્રભાવ ઓછો થાય અને સત્વગુણ જીવનમાં સ્થપાય, મનમાં સ્થપાય. સત્વગુણ સ્થપાવવાથી એકાગ્રતા, દ્રઢતા, પ્રેમ અને શાંતિ આપોઆપ આવવા લાગે. એને લાવવા માટે કોશિશ નથી કરવાની, રજોગુણ સમાનતા થાય, સત્વગુણમાં આવે એટલે મન, પ્રાણ બધું જ એક સરખું બેલેન્સમાં આવી જાય. તો મહાપુરુષોએ આ અભ્યાસ કીધો છે, આપણે થોડોક અભ્યાસ કરીએ. અભ્યાસ કરતા પહેલાં 4-5 ખાસ સૂચના છે એ સાંભળી લ્યો કે આ અભ્યાસ એક દિવસમાં એક જ વખત કરવાનો છે, કારણ કે વધારે કોઈ જરૂર નથી. પ્રાણ વ્યવસ્થિત થઈ ગયા પછી પ્રાણને સંછેડવાની કોઈ જરૂરિયાત નથી. બીજું, આ અભ્યાસ ભૂખ્યા પેટે જ કરવો. ત્રીજું, બેસીને અથવા સૂતા સૂતા પણ કરી શકો છો. ચોથું, અભ્યાસ કરતી વખતે વચ્ચે ધારા તૂટવી ન જોઈએ, આસન છૂટવું ન જોઈએ, કોઈ પણ ફોનનો કે કોઈ પણ ઇસ્યુ આવવો ન જોઈએ, તો જ એની પૂરી અનુભૂતિ થશે અને શરીરમાં પૂરું કંપન આવશે. આ અભ્યાસ નાડી શુદ્ધિ માટેનું મહત્વ ધરાવે છે અને નાડી શુદ્ધિ ઓછામાં ઓછું 30 દિવસ કે વધારેમાં વધારે 90 દિવસ સુધી જરૂરી છે. પછી ખાલી 10 શ્વાસા લઈ અને છોડી એવી રીતે ધ્યાન કરી શકાય. પછી ક્રિયા પર બહુ ભાર આપવાની જરૂર રહેતી નથી. અને આનંદ આવતો હોય તો ક્રિયા રોજ પણ કરી શકાય છે, પણ પછી 90 દિવસ પછી વધારેમાં વધારે એની પછી કોઈ જરૂરિયાત રહેતી નથી. અને આ અભ્યાસ કર્યા પછી ધ્યાન માટે યોગ્ય ગુરુની સલાહ લેવી. પહેલાં આપણે નાડી શોધનની પ્રક્રિયા કરીએ. ડાબા નાકેથી શ્વાસ લેવાનો, પછી જમણાથી છોડવાનો છે, પાછો જમણાથી લેવાનો અને ડાબાથી છોડવાનો છે. તમને સંભળાતું જાય વાલો લાંબો બધાને, તમારે બધાને. ઉતાવળ નથી કરવાની, રિલેક્સ, શાંતિ. બસ હવે બંને હાથને શ્વાસ લેવાનો આવી રીતે ગળાને ઘહાઈને હાલવો જોઈએ, કંઠને ઊંડો લેવાનો, ગળાને ઘસાઈને હાલવો જોઈએ, અને છોડતી વખતે પણ ગળાને ઘસાઈને હાલવો જોઈએ, ગળે ગાજવો જોઈએ. બરાબર? વોલ્યુમ વધારે.
બસ. હવે હાથને આમ રાખવાના, બંને કોણે અહીંયા અડવી જોઈએ. શ્વાસ લેવો ત્યારે મુઠ્ઠી વળી જવી જોઈએ. બરાબર. હવે ક્રિયા શરૂ થાય છે, જેમાં સોહી મંત્રનું ઉચ્ચારણ છે. ધારો કે મંત્ર એવી રીતે વારશે, મંત્ર એવી રીતે છે કે ઓ હમ અથવા તો કો હમ મંત્ર એમાં છે. તો કો બોલાય એટલે શ્વાસને લેવાનો, હમ બોલાય એટલે કેટલું હલવું જોઈએ જુઓ. ધારો કે કો હમ બોલાય એવી રીતે નહીં, ખાલી કેટલું હલવું જોઈએ. આવી રીતે. બરાબર. એના સ્ટેપ એમાં આપેલા. શરીરની બીજી પ્રક્રિયા ન લે, શ્વાસની પ્રક્રિયા થવી જોઈએ. આંખો બંધ કરી અને આવી રીતે. જેનો પેટ હદથી વધારે ભરેલું છે એ બળ ન કરે, અને બીજા કાંઈ પેટના દુખાવો હોય એ બળ ન કરે. બરાબર. આંખો બંધ કરવાની છે પૂરેપૂરી, અને પૂરેપૂરી 100% આપશું એટલે શરીરમાં વાઇબ્રેટ ઉત્પન્ન થાય છે. જો વચમાં શીત તૂટશે તો એની સિદ્ધિ પ્રગટ થવાની શક્યતા ઓછી, એટલે પૂરેપૂરું શીત આપજો. So hum, 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 so
so
hum, so, 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 hum. આંખો બંધ, શ્વાસથી મન હટીને બંને ભ્રમણની વચ્ચે, બંને કપાળની વચ્ચે જોવાનું છે. શ્વાસ કેવી રીતે આવે છે અને કેવી રીતે જાય છે. બિલકુલ નોર્મલ, બિલકુલ સહજ થઈ અને જુઓ શ્વાસ કેવી રીતે આવે છે અને કેવી રીતે જાય છે. બસ શ્વાસને હટાવી તમારી ત્રીજી આંખ ઉપર તમે કેન્દ્રિત થઈ જાઓ. બસ તમે જ ત્યાં છો. તમને જે તમારા સદગુરુએ મંત્ર આપ્યો છે તે હવે ઓમનું ઉચ્ચારણ કરી અને પેટમાં શ્વાસ ભરવાનો છે. ભર્યા પછી 4 સેકન્ડ સુધી શ્વાસને લેવાનો છે, 16 સેકન્ડ સુધી અટકાવવાનો છે અને 8 સેકન્ડ સુધી એને ઉતારવાનો છે. શ્વાસ લેવાનો છે. ઓમ. શ્વાસને અટકાવો. કપાળમાં મનને કેન્દ્રિત કરો. પાછળનો શ્વાસ કપાળમાં બોલો. પાછો શ્વાસ લેવાનો છે.
બસ પૂરેપૂરા શ્વાસની સાથે મંત્રમાં લીન થઈ જાઓ હવે. બસ હવે શ્વાસની પ્રક્રિયા છોડી અને કેવળ કપાળમાં મંત્ર બોલવાનો છે. બોલવાનો પણ નથી, કેવળ કપાળમાં તમે જે મંત્ર બોલ્યા છો એની સાપ પડવી જોઈએ. બસ કપાળમાં એના અક્ષરો ઘૂંટાવા જોઈએ, બોલવાનો નથી. કેવળ કપાળમાં આવી જાઓ, ત્રિપુટીમાં શ્વાસની પ્રક્રિયાથી મુક્ત થઈ જાઓ.
સતગુરુદેવની જય. રામદેવજી મહારાજની જય. સનાતન ધર્મ કી જય. બસ હવે તમે ધ્યાનમાંથી બહાર આવી શકો છો. કેટલાના શરીરમાં કંપન થયું? આમ 3, 4, 5 અલગ અલગ ભાગોમાં કંપન. કેટલા લોકોને પછી બેસવું, ઘરે 5 મિનિટ બેસવું હોય તો આમ થોડુંક કઠણ થઈ પડે. અત્યારે આપણે અડધી કલાક કે 20-25 મિનિટ આપી પણ આમ વાંધો ન આવ્યો મનને. કેટલાને એવું થયું કે શરીર શાંતિથી બેઠું રહ્યું. એનું કારણ છે કે આપણે પહેલાં પ્રાણની પ્રક્રિયાને વ્યવસ્થિત કરી દીધી. એટલે આપણા મનને વિચારોના ઠોહા ન મારતું રહ્યું. ઠોહા મારતું બંધ રહ્યું, પ્રાણ વ્યવસ્થિત હાલે છે એટલે આપણું મન એકાગ્ર થયું. બસ ધ્યાન છે સંસારની અંદરની વિક્ષિપ્તતાઓને ઉપરથી ખેંચી અને મધ્યમમાં લાવે છે, જેથી આપણું જીવન સરળ અને સહજ આપણે કઈ રીતે જીવી શકીએ એવી પ્રક્રિયામાં લાવીને મૂકે છે. હવે આમાં 3 સ્ટેપ હતા. થોડીક 2-3 વ્યક્તિ હું જોતો હતો કે ભાઈ જે મંત્રના જે સ્ટેપ હતા, સ્ટન સ્ટેપ હતા, કે એમાં પહેલો સ્ટેપ હતો શરીરની પ્રક્રિયા, કે ભાઈ આખું આમ હલવાની ના પાડી હતી ને, શરીર રિલેક્સ રાખવાનું હતું. બરાબર. પહેલો શ્વાસ ઉપર હતો, થોડુંક શરીરની કોશિકાઓને હલાવવાની હતી. બીજો શ્વાસ ઉપર આવતો હતો, એટલે ખાલી શ્વાસ ઉપર જ ધ્યાન દેવાનું હતું. અને ત્રીજું સીધું મન ઉપર આવી જતું. પછી શરીરની ક્રિયાથી આપણે રહિત થતા હતા. એટલે એ ધ્યાન રાખવાનું. 3 પહેલાં જે એલાઉન્સર થયું હોય એ સરખું સાંભળવાનું. સરખું સંભળાશે તો જ આપણે ક્રિયામાં પૂરેપૂરા 100% આપી શકીશું અને એનું આપણને